મિતેશભાઈ, ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, કેવું લાગે? મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું આ પરિણામ છે અને આદરણીય પ્રદીપ છે કે જેમને 1 મહિના સુધી આ પેટા ચૂંટણીમાં પૂરા ઉમરેઠ વિધાનસભાના ગામડાઓ સુધી પ્રવાસ કર્યો છે, કાર્યકર્તાઓને એક નવો જુસ્સો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ મત માંગવા માટે વિકાસના કામો સાથે જાય. ચૂંટણી આવે ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે પહોંચવાના છે. 5 વર્ષ મહેનત કરે છે, એનું પરિણામ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે વિકાસના, ગુજરાત સરકાર, ભારત સરકારના જે વિકાસના કામો છે તે ઘરે ઘરે સુધી પહોંચ્યા છે, એનું પરિણામ છે. સંગઠનના કાર્યકર્તાઓ હોય કે ચૂંટાયેલી પાંખ હોય, બધા જ સાથે રહી એકમેક થઈ અને જે કામ કરે છે એનું પરિણામ છે. અને આ પરિણામ હર્ષદભાઈ પરમારને ખરેખર ભવ્ય વિજય બદલ અભિનંદન આપું છું અને ગોવિંદભાઈ પરમારને હું શ્રદ્ધાંજલિ અર્પું છું ને એમના પણ વિકાસના કામો ખૂબ સારા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.